ભરૂચ દ્વારા માતરિયા તળાવ નજીક આવેલ આતીર્થ બંગલોઝના આતીર્થ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સિંદૂર, જાસૂદ, કુંવારપાઠું, અજમો, હડ્ડજોડ, ડ્રેગન ફ્રૂટ, રાતરાણી, મોગરો, દમવેલ અને ફૂલ છોડના રોપાઓ રોપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, ટ્રેઝરર મીનાક્ષીબેન પરમાર, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્યો તથા પ્રકૃતિ પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। સાથે વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટેનો સંકલ્પ કર્યો હતો। ज्यादा पेड़ लगाएंगे, ज्यादा पेड़ लगाएंगे, ज्यादा पेड़ लगाएंगे, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम।